ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયનું મહાત્મય. શ્રી ભગવાન કહે છે, સુમુખી, હવે હું 6ઠા અધ્યાયનું મહાત્મય જણાવું છું, જેને સાંભળનારા મનુષ્યો માટે મુક્તિ કરતરગત થઈ જાય છે. ગોદાવરી નદીના તટે પ્રતિષ્ઠાનુપુર નામનું એક વિશાળ નગર છે, જ્યાં હું પીપલેશ નામે વિખ્યાત થઈને રહું છું. એ નગરમાં જાનશ્રુતિ નામના એક રાજા રહેતા હતા, જે ભૂમંડળની પ્રજાને ઘણા પ્રિય હતા. એમનો પ્રતાપ સૂર્યમંડળના પ્રચંડ તેજ જેવો જણાતો હતો. દરરોજ થનારા એમના યજ્ઞના ધુમાડાથી નંદવનના કલ્પવૃક્ષો એ રીતે કાળા પડી ગયા હતા, જાણે રાજાની અસાધારણ દાનશીલતા જોઈને એ લજ્જિત થઈ ગયા હોય. એમના યજ્ઞમાં મળતા પુરાડોશના રસાસ્વાદમાં સદા આસક્ત હોવાના કારણે દેવતાઓ કદી પ્રતિષ્ઠાનુપુરને છોડીને બહાર જતા ન હતા. એમના દાનના સમયે છોડવામાં આવેલા જળની ધારા પ્રતાપરૂપી તેજ અને યજ્ઞના ધુમાડાથી પુષ્ટ થઈને મેઘ સમયસર વર્ષા વરસાવતા હતા. એ રાજાના શાસનકાળમાં ઇતિઓ માટે ક્યાંય થોડુંક પણ સ્થાન મળતું ન હતું અને સારી નીતિઓના બધે પ્રસાર થતો હતો. એ વાવડી, કૂવા અને પોખરા ખોદાવવાના નિમિત્તે જાણે દરરોજ પૃથ્વીના પેટાળમાં રહેલા ભંડારોનું અવલોકન કરતા હતા. એક સમયે રાજાના દાન, તપ, યજ્ઞ અને પ્રજાપાલનથી સંતુષ્ટ થઈને સ્વર્ગના દેવતાઓ એમને વરદાન આપવા માટે આવ્યા. એ કમળનાળ જેવા ઉજળા હંસોનું રૂપ ધરીને પોતાની પાંખો હલાવતા હલાવતા આકાશ માર્ગે ચાલવા લાગ્યા. ઘણી ઉતાવળ સાથે ઉડી રહેલા એ બધા હંસો પરસ્પર વાતચીત પણ કરતા જઈ રહ્યા હતા. એમનામાંથી ભદ્રાશ્વ વગેરે 2-3 હંસો વેગપૂર્વક ઉડીને આગળ નીકળી ગયા. ત્યારે પાછળ રહેલા હંસોએ આગળ જનારાઓને સંબોધિત કરીને કહ્યું, અરે ભાઈ ભદ્રાશ, તમે બધા વેગપૂર્વક જઈને આગળ કેમ થઈ ગયા? આ માર્ગ ઘણો દુર્ગમ છે. આ માર્ગમાં આપણે સૌએ સાથે મળીને જવું જોઈએ. શું તમને દેખાતું નથી? આ સામે જ પુણ્યભૂમિ મહારાજ જાનશ્રુતિનો તેજપુંજ ઘણો સ્પષ્ટ રૂપે પ્રકાશી રહ્યો છે. પાછળ રહેલા હંસોના આ વચનો સાંભળીને આગળના હંસો હસી પડ્યા અને ઊંચા અવાજે એમની વાતોની અવગણના કરતા બોલ્યા, અરે ભાઈ, શું આ રાજા જાનશ્રુતિનું તેજ બ્રહ્મવાદી મહાત્મા રૈકવના તેજથી પણ વધુ તીવ્ર છે? હંસોની આ વાતો સાંભળીને રાજા જાનુશ્રુતિ પોતાના ઊંચા મહેલના ધાબા પરથી ઉતરી ગયા અને સુખેથી આસન પર બિરાજમાન થઈને એમણે પોતાના સારથીને બોલાવીને કહ્યું, જા, મહાત્મા રૈકવને અહીં લઈ આવ. રાજાના આ અમૃત જેવા વચન સાંભળીને મહ નામનો સારથી પ્રસન્નતા પ્રગટ કરતો નગરમાંથી બહાર નીકળ્યો. સૌ પહેલાં એણે મુક્તિદાયીની કાશીપુરીની યાત્રા કરી, જ્યાં જગતના સ્વામી ભગવાન વિશ્વનાથ મનુષ્યોને ઉપદેશ આપ્યા કરે છે. ત્યાર પછી એ ગયા ક્ષેત્રમાં પહોંચ્યો, જ્યાં પ્રફુલ્લ નેત્રોના ભગવાન ગદાધર સગળા લોકોનો ઉદ્ધાર કરવા માટે નિવાસ કરે છે. ત્યાર પછી વિવિધ તીર્થોમાં ભ્રમણ કરતો કરતો સારથી પાપનાશીની મથુરાપુરીમાં ગયો. ભગવાન શ્રી કૃષ્ણનું આ આદિ સ્થાન છે, જે ઘણું મહાન અને મોક્ષ પ્રદાન કરનારું છે. વેદ અને શાસ્ત્રોમાં એ તીર્થ ત્રિભુવનપતિ ભગવાન ગોવિંદના અવતારા સ્થાનના નામે પ્રસિદ્ધ છે. વિવિધ દેવતાઓ અને બ્રહ્મર્ષિઓ એનું સેવન કરે છે. મથુરા નગરી કાલિંદીના કિનારે શોભે છે. એનો આકાર અર્ધચંદ્ર જેવો જણાય છે. એ બધા તીર્થોના નિવાસથી ભરી ભાદરી છે. પરમ આનંદ પ્રદાન કરવાને કારણે સુંદર જણાય છે. ગોવર્ધન પર્વત રહેવાના કારણે મથુરા મંડળની શોભા હજી વધુ વધી ગઈ છે. એ પવિત્ર વૃક્ષો અને લતાઓથી વીંટળાયેલ છે. એમાં 12 વન છે. એ પરમ પુણ્યમય તથા સૌને વિશ્રામ આપનારા શ્રુતિઓના સાર એવા ભગવાન શ્રી કૃષ્ણની આધારભૂમિ છે. ત્યાર પછી મથુરાથી પશ્ચિમ અને ઉત્તર દિશા તરફ ઘણે દૂર સુધી જતા સારથીને કાશ્મીર નામનું નગર દેખાયું, જ્યાં શંખ જેવા ઉજળા ગગનચુંબી મહેલોની હારમાળાઓ ભગવાન શંકરના અઠાસ્યની જેમ શોભી રહી છે. જ્યાં બ્રાહ્મણોના શાસ્ત્રીય આલાપ સાંભળીને
મૂંગા મનુષ્યો પણ સુંદર વાણી અને પદોનું ઉચ્ચારણ કરતાં કરતાં દેવતાઓ જેવા થઈ જાય છે. જ્યાં નિરંતર થઈ રહેલા યજ્ઞ ધૂમથી વ્યાપેલું હોવાને કારણે આકાશમંડળ મેઘથી ધોવાતું હોવા છતાં પણ પોતાની કાલીમાં છોડતું નથી. જ્યાં ઉપાધ્યાયની પાસે આવીને છાત્રો જન્મકાલીન અભ્યાસથી જ સઘળી કળાઓ આપમેળે ભણી લે છે, તથા જ્યાં માણિકેશ્વર નામે પ્રસિદ્ધ ભગવાન ચંદ્રશેખર દેહધારીઓને વરદાન આપવા માટે સદા નિવાસ કરે છે. કાશ્મીરના રાજા માણિક્યે દિગ્વિજયમાં સમસ્ત રાજાઓને જીતીને ભગવાન શિવનું પૂજન કર્યું હતું. ત્યારથી એમનું નામ માણિકેશ્વર થઈ ગયું હતું. એમના જ મંદિરના દ્વારે મહાત્મા રૈકવ એક નાનકડી ગાડીમાં બેસીને પોતાના અંગોને ખણતા ખણતા વૃક્ષની છાયાનું સેવન કરી રહ્યા હતા. આ જ અવસ્થામાં સારથીએ એમને જોયા. રાજાએ જણાવેલ ભિન્ન ભિન્ન ચિહ્નોથી એણે સત્વરે રૈકવને ઓળખી લીધા અને એમના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું, બ્રહ્મન, આપ કયા સ્થાને રહો છો? આપનું આખું નામ શું છે? આપ તો સદા સ્વચ્છંદપણે વિચારનારા છો, તો પછી અહીંયા શા માટે રોકાયા છો? આ સમયે આપનો શું કરવાનો વિચાર છે? સારથીના આ વચનો સાંભળીને પરમ આનંદમાં નિમગ્ન મહાત્મા રૈકવે કશુંક વિચારીને એને કહ્યું, જો કે અમે પૂર્ણકામ છીએ, અમને કોઈ વસ્તુની જરૂર નથી, છતાં પણ કોઈ પણ અમારી મનોવૃત્તિ અનુસાર પરિચર્યા કરી શકે છે. રૈકવના હાર્દિક અભિપ્રાયને આદરપૂર્વક ગ્રહણ કરીને સારથી ધીમેથી રાજા પાસે જતો રહ્યો. ત્યાં પહોંચીને રાજાને પ્રણામ કરીને એણે હાથ જોડીને બધા સમાચાર નિવેદિત કરી દીધા. તે સમયે સ્વામીના દર્શનથી એના મનમાં ઘણી પ્રસન્નતા હતી. સારથીના વચન સાંભળીને રાજાના નેત્ર આશ્ચર્યથી ચકિત થઈ ગયા. એમના હૃદયમાં રૈકવનો સત્કાર કરવાની શ્રદ્ધા જાગી ઉઠી. એમણે 2 ખચ્ચરીઓ જોડેલી એક ગાડી લઈને યાત્રા કરી. સાથે સાથે મોતીના હાર, સારા સારા વસ્ત્રો અને 1000 ગાયો પણ લઈ લીધી. કાશ્મીર મંડળમાં મહાત્મા રૈકવ જ્યાં રહેતા હતા એ સ્થાને પહોંચીને રાજાએ બધી વસ્તુઓ એમના આગળ નિવેદિત કરી દીધી અને પૃથ્વી પર લાંબા થઈને સાષ્ટાંગ પ્રણામ કર્યા. મહાત્મા રૈકવ ઘણી ભક્તિ સાથે ચરણોમાં પડેલા રાજા જાનુશ્રુતિ પર કોપાઈ ઉઠ્યા અને બોલ્યા, અરે શૂદ્ર, તું દુષ્ટ રાજા છે. શું તું મારી બીના જાણતો નથી? આ ખચ્ચરીઓ જોડેલી પોતાની ઊંચી ગાડી લઈ જા. આ વસ્ત્રો, આ મોતીઓના હાર અને આ દૂધ આપનારી ગાયો પણ જાતે જ લઈ જા. આ રીતે આજ્ઞા આપીને રૈકવે રાજાના મનમાં ભય જગાડી દીધો. ત્યારે રાજાએ શાપના ભયથી મહાત્મા રૈકવના બંને ચરણો પકડી લીધા અને ભક્તિપૂર્વક કહ્યું, બ્રહ્મન, મારા પર પ્રસન્ન થાઓ. ભગવાન, આપનામાં આ અદ્ભુત મહાત્મ્ય કેવી રીતે આવ્યું? પ્રસન્ન થઈને મને સારી પેઠે જણાવો. રૈકવે કહ્યું, રાજન, હું દરરોજ ગીતાના 6થા અધ્યાયનો જપ કરું છું. એનાથી જ મારા તેજનો ભંડાર દેવતાઓ માટે પણ સહન કરવો કપરો છે. ત્યાર પછી પરમ બુદ્ધિમાન રાજા જાનુશ્રુતિએ પ્રયત્નપૂર્વક મહાત્મા રૈકવ પાસેથી ગીતાના 6ઠ અધ્યાયનો અભ્યાસ કર્યો. આનાથી એમને મોક્ષની પ્રાપ્તિ થઈ. આ બાજુ રૈકવ પણ ભગવાન માણિકેશ્વરની નજીક મોક્ષદાયક ગીતાના 6ઠ અધ્યાયનો જપ કરતાં કરતાં સુખેથી રહેવા લાગ્યા. હંસનું રૂપ ધરીને વરદાન આપવા માટે આવેલા દેવતાઓ પણ વિસ્મય પામીને સ્વેચ્છાએ ચાલ્યા ગયા. જે મનુષ્ય સદા આ એક જ અધ્યાયનો જપ કરે છે એ પણ ભગવાન વિષ્ણુના સ્વરૂપને પામે છે, એમાં સહેજ માત્ર પણ સંદેહ નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયનું મહાત્મ્ય સંપૂર્ણ.